નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન તેનો પાઠ 18મો પાઠનું નામ છે વન્ય જીવન। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી તમે તમારા પાઠ વાઇઝ દરેકની જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ વિભાગ A જોડકા જોડવાના છે। પહેલાની સામે E આવશે, બીજામાં A, ત્રીજામાં C, ચોથામાં F અને પાંચમામાં D આવશે। વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પહેલું સાચું છે, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું અને પાંચમું બંને ખોટા છે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી ખાલી જગ્યામાં 15 લાખ, બીજી ખાલી જગ્યામાં ઘોડખર, ત્રીજી ખાલી જગ્યામાં કબૂતર અને ચોથી ખાલી જગ્યામાં ગુજરાત। પાંચમી ખાલી જગ્યામાં ગુજરાતમાં આવેલ છે। યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલામાં ઓપ્શન C 1973, બીજામાં ઓપ્શન A 503, ત્રીજામાં ઓપ્શન A સરકારે, ચોથાની અંદર ઓપ્શન B 1972, પાંચમામાં ઓપ્શન A। પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં પહેલું, ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? આપણે તો દોડતી અને ચાલતી અને એવી ખિસકોલી જોઈએ, આ તો ઉડતી ખિસકોલી। તો પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે। બીજું, ભારતમાં કેટલી જીવસૃષ્ટિની પ્રજાતિઓ નોંધાઈ છે? તો 81,251। ત્રીજું, દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી મુખ્યત્વે જોવા મળે છે? તો હાથી, વાઘ અને વાંદરા। ચોથું છે, કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં। સિંહ, દીપડા, ચિત્તલ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે। વિભાગ B 15 થી 30 લીટીમાં જવાબ લખવાનો છે। અહીંયા લીટીમાં નહીં પણ શબ્દમાં આવશે, એટલું બધું તો મોટું થઈ જશે। ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં કયો નંબર ધરાવે છે? તો 6થો। બીજું, વિધિને ઘોરાડ જેવું જોવા જેવું છે તો તે કયા વિસ્તારની મુલાકાત લેશે? તો વિધિને ઘોરાડ જોવું છે તો તે માટે તે ગુજરાતના કચ્છના નાના રણ અને ઘાસના મેદાનવાળા વિસ્તારોની મુલાકાત લેશે। ત્રીજું, જળ પ્લાવિત વિસ્તારોમાં શિયાળામાં કયા કયા યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે? યાયાવર એટલે બહારથી આવતા હોય તે સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે। ચોથું, ભારતના સમુદ્ર કિનારે અને જળ વિસ્તારોમાં કયા કયા વિવિધ જીવ સૃષ્ટિ જોવા મળે છે? તો માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, ડુંગાંગ, ઓક્ટોપસ, વેલ વગેરે। પાંચમું, શ્યામ ગરુડ અને ચિલોત્રો ક્યાં જોવા મળે છે? તો શ્યામ ગરુડ ગુજરાતના ગીર જંગલ તથા અન્ય અભયારણ્યમાં જોવા મળે છે, જ્યારે ચિલોત્રો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે। છઠ્ઠું, મૌર્ય યુગના કયા મહાન રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવવામાં આવ્યા? તો સમ્રાટ અશોકના સમયમાં। વિભાગ C મુદ્દાસર જવાબ લખવાના છે, જેમાં પહેલું, ભારતને કયા કયા 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવેલ છે તેનો જવાબ જોઈએ। તો પહેલું હિમાલય પ્રદેશ, બીજું લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ,
દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડો. બીજો પ્રશ્ન, સિંહ પરિયોજના વિશે નોંધ લખો. તો પહેલા એશિયાઈ સિંહો એટલે કે એશિયા ઉપમહાદ્વીપના ઈરાનના જંગલો સુધી જોવા મળતા હતા, પરંતુ તેઓનો શિકાર અને જંગલોનો વિનાશ થવાથી હાલમાં માત્ર તે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. એટલે કે જૂનાગઢની પાસે સાસણ ગીર આવ્યું ને એ ગીરના જંગલોમાં. એક તબક્કે ગીરમાં સિંહોની સંખ્યા 100થી પણ ઓછી હતી. તેથી તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે 1972માં ગીરમાં સિંહ પરિયોજના અમલમાં મૂકી. આ ઉપરાંત ભારતમાં કાશ્મીરી બારાસિંગા હરણની દુર્લભ પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડા માટે ગેંડા પરિયોજના, હિમદીપડા પરિયોજના વગેરે પરિયોજનાઓ અમલમાં મૂકવામાં આવી. ત્રીજું છે, વન્યજીવો પર આજે કયા કયા જોખમો તોડાઈ રહ્યા છે. તો જંગલો છે સતત નાશ પામે છે, એટલે આપણું ઘર કોઈ તોડી દે તો શું થાય, તો આપણે એનું ઘર તોડતા જઈએ અને પ્રાણીઓ વધતા હોય તો આપણે એનું ઘર તોડી નાખીએ એટલે પ્રાણીઓની વૃદ્ધિ છે ઓછી થઈ જાય, એટલે કે પ્રાણીઓ પછી એ બહાર જવા માંડે. તો આ બધું છે એના કારણે એમના ઘર અને જંગલો ઘટતા જાય અને પ્રાણીઓની સંખ્યા પણ ઘટતી જાય છે. પશુ પક્ષીઓને રહેવા માટે ઝાડવાને એવું જોઈએ, પણ આપણે શહેરીકરણના અને વિસ્તાર વધારા માટે જંગલોને કાપી નાખીએ છીએ. આ બધું છે અસરો જોવા મળે છે. રેખાંકિત નકશામાં નીચેના રાષ્ટ્રીય ઉદ્યાનોને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. તો આ દચીગામ, આ કાર્બેટ, આ કાન્હા, આ કાઝીરંગા અને અહીંયા ગીર એશિયાટિક લાયન છે તે, અને મુડુકમલાઈ. વન્યજીવ સંરક્ષણની જરૂરિયાત સાથે ઊભી થઈ, એટલે કે જીવો છે એનું સંરક્ષણ શા માટે કરવું પડ્યું. જો એવું ના કરત, નિયમો ના લાવત સરકાર, તો લોકો શિકાર કરે, એનું ચામડું ને આ બધું ઘણું બધું છે, એના જે હરણના શિંગડા છે ને આ બધું એ બધું વેચી મારે, અને એના કારણે પછી છે પ્રાણીઓ ઘટતા જાય. એ માટે એને મેળવવા શું કરવું પડે, એ જે તે પ્રાણીઓનો શિકાર કરવો પડે, અને આહાર કડી પણ તૂટી જાય. તો નહીં તો જો સિંહ ને એવું બધું ના રહે તો હરણની સંખ્યા વધતી જાય, હરણ વધતા જાય તો એની વનસ્પતિને વધારે ખાઈ જાય. તો એના કારણે આ બધી આહાર કડી હોય છે. કુદરતે જેમ જે દેડકો છે, દેડકાને સાપ ખાઈ જાય, સાપને સમડી મારે, સમડીને બિલાડી મારે, બિલાડીને કૂતરો, કૂતરાને સિંહ. આ બધી આહાર કડી છે. આહાર કડી જળવાવી જોઈએ. એક પણ આહાર કડીની અંદર વિક્ષેપ થાય તો એનું જે બેલેન્સિંગ છે એ બધું અસ્તવ્યસ્ત થઈ જાય. વિભાગ ડી, સવિસ્તાર જવાબ લખો. પહેલું, વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. કે વન્યજીવનું સંરક્ષણ માટે શું કરવું જોઈએ. તો કડક કાયદા રાખવા જોઈએ, દંડની જોગવાઈ કરવી જોઈએ. અમુક સમયે જે પ્રાણીઓ હોય અભયારણ્ય જાહેર કર્યું હોય તો ત્યાંથી અવર જવર રાત્રે બંધ થઈ જાય. અત્યારે છે જ ત્યાં બધી ચેકપોસ્ટ આવે, 5:30 એ ચેકપોસ્ટ બંધ થઈ જાય, 5:30થી બીજા દિવસે સવારે 7 વાગે ખુલે, એટલે રાત્રે બધા પ્રાણીઓ છે શાંતિથી ફરી શકે. કોઈ અજવાળું કે ઘોંઘાટ, અવાજ, અવર જવર બધું થાય નહીં. એટલા માટે અભયારણ્યો પણ જાહેર કરેલા છે. તો આ પ્રમાણે બધા નિયમો બનાવવા પડે, અને પબ્લિકને એટલે કે લોકોને પણ આ બાબતે માહિતગાર રહેવું પડે અને સમજવું પડે. તો આ પ્રમાણે તમે કરી શકો. મિત્રો, વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો, અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. બીજો પ્રશ્ન છે, ભારતના વૈવિધ્યસભર વન્યજીવન વિશે ટૂંક નોંધ લખો. તો વન્યજીવનમાં શું શું ખાસિયત છે. તો કેવા જંગલો છે, વર્ષાવનોનું નામ, મોસમી જંગલો, કાંટાવાળા, શંકુદ્રુમ, અને વન્યજીવોની અંદર ભારતીય ગેંડા, હિમદીપડા, કસ્તુરી મૃગ, જંગલી ભેંસ, જંગલી ગધેડા. આ બધું છે વન્યજીવની અંદર જ આવે. જંગલો અને પ્રાણીઓ આ બધું છે એ જંગલોની અંદર બધું હોય છે. તો આ પ્રમાણે તમે લખી શકો. ત્રીજો પ્રશ્ન છે, વન્યજીવ સંરક્ષણની વિવિધ યોજના વિશે નોંધ તૈયાર કરો. તો ઘણી બધી યોજનાઓ આવેલી છે, બહાર પાડેલી છે, જેમાં વાઘ પરિયોજના, સિંહ પરિયોજના. તો આ વિશે તમે લખી શકો. સિંહ પરિયોજનાની અંદર આ બધા આવી જાય. હંગુલ પરિયોજના, ભારતીય ગેંડા માટે ગેંડા પરિયોજના, મગરમચ્છ માટેની યોજના, આ બધું લખી શકાય.
તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.